રાજકોટના પીડિત પરિવાર વધી રહેલ વકીલ ગજેન્દ્ર જાનીનું નિવેદન। માત્ર નીરવ વેકરિયાનો પરિવાર નહીં, અગ્નિકાંડના તમામ પરિવારનો ફ્રીમાં કેસ લડીશું। તમામ પીડિત પરિવારો મારો સંપર્ક કરે। કન્ઝ્યુમર કોર્ટમાં 20 લાખનો દાવો કરીશું। વધુ વિગત ગજેન્દ્ર જાની વકીલ પીડિત પરિવારે આપી હતી। અહેવાલ દીપક રાઠોડ। સમગ્ર મુદ્દો એવો છે કે રાજકોટના ઇતિહાસમાં આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેય ન ઘટી હોય એવી દુર્ઘટના એ ટીઆરપી ગેમ ઝોન ખાતે ઘટી છે। આ દુર્ઘટનાના અનુસંધાનમાં વિવિધ કાયદાકીય મુદ્દાઓ હોય, વિવિધ કાયદાકીય અનુસંધાન હોય એ આપણે સૌ સમજી શકીએ। અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ। અને રેસવે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેઢી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે। કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે, માર્કેટમાં રજૂ કરે છે, માર્કેટમાં ઓફર કરે છે, ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ લાયબિલિટીઝ એ જે તે મેન્યુફેક્ચરરની હોય। આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જ કાયદાકીય દ્રષ્ટિકોણથી આ વિષયને જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મારા વ્યક્તિગત અભ્યાસમાં એ બાબત આવી કે આ પ્રકારની દુર્ઘટનાના અનુસંધાનમાં અન્ય જે કાંઈ પણ કાયદાકીય પ્રોવિઝન્સ છે એ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે, પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા, ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો, માલિકો એટલે કે રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે। અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય, એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ। આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં। કદાચ ગમે એટલા લાખો કરોડો રૂપિયા આપી દેવામાં આવશે તો પણ ગયેલ વ્યક્તિ પાછી આવશે નહીં। આ અનુસંધાનમાં જ્યારે કાયદાકીય પ્રોવિઝનની વાત આવી ત્યારે મને એમ થયું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત વળતર માંગવું જોઈએ। કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝનમાં પ્રોડક્ટ લાયબિલિટી અને પ્રોડક્ટ લાયબિલિટી એક્શન આ બંને ડિફાઇન કરવામાં આવેલા છે। આ બંને ડેફિનેશનના અનુસંધાનમાં સેક્શન 39 પ્રમાણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન 39 પ્રમાણે કન્ઝ્યુમર કમિશનને વળતર અને પ્યુનિટિવ ડેમેજીસ એટલે કે કોમ્પન્સેશન અને પ્યુનિટિવ ડેમેજીસ આ મંજૂર કરવાની સત્તા છે। આ સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો, વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને, કોઈનો લાડકવાયો ક્યારેય ન છીનવાય। આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ, બજાવવું જોઈએ અને અમારા વ્યાવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ। અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાન બાન આબરૂ શાખ છે એ જળવાઈ રહેશે। અને આવી જ રીતે રાજકોટની સામાજિક એક્ટિવિટીના ભાગરૂપે, સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજકોટના એક નાગરિક તરીકે, કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ। એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ, પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં। આ માત્ર નીરવ વેકરિયા પૂરતી વાત નથી। ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે એ કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવશે તો એક રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું। આ તબક્કે
અમારા એસોસિએશન એટલે કે કન્ઝ્યુમર બાર પણ અમારી સાથે છે. કન્ઝ્યુમર બારના પ્રમુખ શ્રી ડીબી વસાવડા, સેક્રેટરી શ્રી સુનિલ પોપટ, આ સહિત બધા જ કન્ઝ્યુમર બારના મેમ્બર્સે પણ ટેકો જાહેર કર્યો છે. અગાઉ આપણે સૌ જાણીએ છીએ એમ રાજકોટ બાર એસોસિએશને પણ એવી જાહેરાત કરી છે, એવો ઠરાવ કર્યો છે કે આ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર લોકો છે એના તરફે કોઈ પણ વ્યક્તિ એડવોકેટ તરીકે રોકાશે નહીં. આ આખી સમજ છે કે આ પ્રક્રિયામાં અમે ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, મિલકતના સંચાલકો, માલિકો અને સાથોસાથ રાજકોટના કલેક્ટર શ્રી, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર શ્રી, રાજકોટના પોલીસ કમિશનર શ્રી એમને પણ પક્ષકાર બનાવ્યા છે. એમને પક્ષકાર બનાવવા માટેનું મુખ્ય કારણ એવું છે કે આ અંગેના તમામ દસ્તાવેજી પુરાવાઓ કે જે વિવિધ આયામોથી તપાસ થઈ છે, એ તપાસના તમામ દસ્તાવેજી પુરાવાઓ એ આ પ્રકારની કચેરીઓ પાસે, ઓથોરિટી પાસે હોય. આ ફરિયાદની અંદર સમગ્ર ઓથોરિટી પાસેથી કલેક્ટર, કમિશનર પોલીસ અને કમિશનર મ્યુનિસિપલ ત્રણેય સાહેબશ્રીઓ, અધિકારીઓ પાસેથી એવી સ્પષ્ટ અપેક્ષા રાખવામાં આવે છે કે આ અંગેનું જે કાંઈ પણ સાધનિક રેકોર્ડ હોય, દસ્તાવેજી આધાર પુરાવાઓ હોય, એ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટના કામે કન્ઝ્યુમર કમિશન સમક્ષ રજૂ રાખે, કોઈ પણ પ્રકારની શરમમાં આવ્યા વગર રજૂ રાખે, જેથી કરીને મૃતકને ન્યાય આપવા માટેની જે પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ, જેમાં અમે એક પણ રૂપિયો ફી નથી લઈ રહ્યા, સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છીએ. એ સામાજિક ઉત્તરદાયિત્વની અંદર કેટલો દાવો છે તે કરી શકે છે અને કેટલો દાવો મળવાપાત્ર? અમે 20 લાખની ફરિયાદ દાખલ કરી છે. 20 લાખનું વળતર મળવાપાત્ર છે એટલા માટે કે મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે જો ગણતરી કરવા જઈએ તો આ પ્રકારે એન્જિનિયરિંગમાં ભણતો વિદ્યાર્થી હોય અને એને ભવિષ્યમાં જે મળવાપાત્ર વળતર હોય એને ધ્યાનમાં રાખતા એ રકમ કદાચ 15-16 લાખ રૂપિયા જેવી થતી હોય છે. તો આ અનુસંધાનમાં અમે કોમ્પન્સેશન